હે ગાઈસ, તો બધાને મારા જય શ્રી કૃષ્ણ। તો આજે મેં છે ને ગુજરાતી બ્લોગ કરું છું, તો કહેજો કે ગુજરાતી બ્લોગમાં કેવું લાગે। હિન્દીમાં બ્લોગ આજે નહીં કરું, સહેજ બી હિન્દી નહીં બોલું, તો હું ટ્રાય કરીશ કે ગુજરાતીમાં। અમારી એકચ્યુઅલ ભાષા તો ગુજરાતી જ છે, અમે લોકો ગુજરાતમાં રહીએ છીએ, તો ગુજરાતીમાં થોડું વિચારવું ના પડે, મીન્સ કે હિન્દીમાં તો વિચારવું પડે। તો અભી જો मैं જોઉં છું तारा मेहता का उल्टा चश्मा, उसका नाम तो हिंदी में ही है, तो ये तो આપણે હિન્દીમાં જ બોલવું પડશે। તો કહેજો તમે ગુજરાતીમાં મસ્ત લાગે છે કે હિન્દીમાં સારું લાગે છે। हिंदी करता तो मैंने गुजराती में मजा आया, कम के देखो मैं केटલું સ્પીડમાં बोली रहूँ છું। अभी मैं हिंदी में बोली, हिंदी से अच्छा मुझे भाई गुजराती में अच्छा लगता है। देखो ये हुआ है ना बीच में, ऐसा भाई थोड़ी सी प्रॉब्लम है। तो चलिए अभी देखो मम्मी है ना मग भात बनाया, आई गई देखो मम्मी, હું તો ખાઈ લો, મમ્મી તો ખાઈ ના સ્કૂલ હતી। देखो तो चलो अभी છે ને હે ગાઈસ, તો ચલો હમણાં છે ને હવે હું વાંચવા લખવા બેસી ગયો છું। देखो अभी क्योंकि एग्ज़ाम तो नहीं आ रही है, पर अप्रैल में आई थिंक एंट्रेंस एग्ज़ाम है, मुझे डिग्री करनी है ना, उसके लिए। तो चलिए अभी हिंदी आ जाता है भाई, चलिए 2 वीडियो देखे भाई। देखो भाई जो आवड़े तो है, पण एक बार જોવું પડે એવું છે। તો શું કહું બીજું, જો ये है આ છે ને હમણાં મેટ્રિક્સ કરાવે છે। મેટ્રિક્સ હા એમ તો 11-12નું છે, પણ અમને ડિપ્લોમામાં સેમ 1 અને 2માં આવી ગયેલું, એટલે આવડે તો છે પણ જોવું પડે। ઘણી વસ્તુ તો પહેલી વાર જોઈ હોય એવું લાગે। નહીં આવડે છે એનો કઈ બાજુથી દિવસ સુધી ખબર નહીં, મેં કીધું કે એકવાર ભાઈ મોમોઝ ખાવા છે, તો કે સારું લઈ આવી। તો મેં એને પૂછ્યું કે ભાઈ કેટલી પ્લેટ, તો કે 3 પ્લેટ, મારી એક, મમ્મીની એક ને ભાઈની એક। વાહ, મમ્મી કહો હા 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 હા। ચાલો તો જઈએ મોમોઝ લેવા। જો એની મહેરબાનીથી જો જે મોમોઝ ખાઈશું। 360 રૂપિયા એટલા બધા તો આલ્યા તો પછી મન તો એવું કે ઓછા ના આવશે, પણ તો ઓછા ના લાવા હતા ને। હટાયા છે આમ હટાયા છે તંદૂરી મોમોસ એમ। આ કુરકુરે ના કુરકુરે આવા ના આવે, તો એ આવા હતા। आ जैसा कुरकुरे, આવા કુરકુરે ये कुरकुरे, ये पेरी पेरी, ये स्टीम 8 पीस है ना। चलो 8 પીસ चलो आ कुरकुरे नहीं, आप स्टीम खाईशू, स्टीम चाखिए। जो काणो 4% नहीं था। मस्त मस्त। तो अभी देखो, अभी जो इंडिया न्यूजीलैंड की मैच होने वाली है ना, तो अभी वो जो इंडिया के टीम के प्लेयर है वो इधर हयात पैलेस में रुके हैं, वडोदरा गोत्री इधर होने वाली है ना कोटम्बी में, तो इधर रुके हैं। अभी हम लोग इंतजार कर रहे हैं। अभी तो विराट कोहली और शुभमन गिल आ चुके हैं, तो अभी रोहित शर्मा का इंतजार कर रहे हैं। तो चलो देखो ये सारी भीड़ है, देखो भाई।